નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે ઓગસ્ટ 2021ના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નોનો પાર્ટ નંબર 1 જોઈશું. તો ચલો મિત્રો, શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. દિલ્હી યુનિવર્સિટીના સંશોધકોની ટીમે નીચેનામાંથી કઈ પ્રજાતિ શોધી કાઢી છે જેનું નામ મિનરવરિયા પેન્ટાલી છે? દેડકાની પ્રજાતિ શોધી કાઢી છે. ઓગસ્ટ 2021માં નીચેનામાંથી કઈ સ્મોલ ફાઇનાન્સ બેંકને પ્રારંભિક શેર વેચાણ દ્વારા રૂપિયા 1330 કરોડ એકત્ર કરવાની સેબીની મંજૂરી મળી છે? ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક. કલ્યાણી મેનનનું ઓગસ્ટ 2021માં નિધન થયું હતું. તે નીચેનામાંથી કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતી? સિંગિંગ ક્ષેત્ર સાથે સંબંધિત હતી. આગળનો ક્વેશ્ચન. કયા મંત્રાલય દ્વારા લોકોને રાષ્ટ્રગીત ગાવા અને www.રાષ્ટ્રગાન.in વેબસાઇટ પર વિડીયો અપલોડ કરવા આમંત્રણ આપવા માટે એક અનોખો કાર્યક્રમ શરૂ કર્યો છે? સંસ્કૃતિ મંત્રાલય દ્વારા. ઓગસ્ટ 2021માં વર્ચ્યુઅલ મોડમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાની જાળવણી દરિયાઈ સુરક્ષા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ખુલ્લી ચર્ચાની અધ્યક્ષતા કોણ કરશે? માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. સંસદે આંતરિક જહાજ બિલ 2021 પસાર કર્યું છે. આ કાયદો કયા વર્ષના આંતરિક જહાજ અધિનિયમનું સ્થાન લેશે? 1970નું સ્થાન લેશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મેન્સ હોકી ટીમ સેમિફાઇનલમાં કયા દેશ સામે હારી ગઈ હતી? બેલ્જિયમ સામે. પારસ ખડકા કઈ રમત સાથે સંકળાયેલો છે? તો ક્રિકેટ રમત સાથે સંકળાયેલો છે. હાલમાં ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા સિમ બાઇન્ડિંગ ફીચર કઈ બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? તો SBI બેંક દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. વિશ્વ સ્તનપાન સપ્તાહ 2021 ક્યારે મનાવવામાં આવ્યું? 1થી 7 ઓગસ્ટ દરમિયાન મનાવવામાં આવશે. એટલે કે 1થી 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ મનાવવામાં આવશે. ઓલિમ્પિક રમતોત્સવમાં વ્યક્તિગત રીતે 2 મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ છે? સુશીલ કુમાર. આગળનો ક્વેશ્ચન. ભારત પુરુષ હોકી પુરુષ ટીમે કેટલા વર્ષ પછી ઓલિમ્પિકની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો? 49 વર્ષ પછી. ભારતે ઓલિમ્પિક્સમાં અંતિમ વખત પુરુષ હોકીમાં કયા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો? વર્ષ 1980માં. કયા દેશની મહિલા સ્વિમર એમ્મા મેક્કોએ ટોક્યો ઓલિમ્પિકમાં 7 મેડલ જીતીને રશિયાની જિમ્નાસ્ટ પ્લેયર મારિયા ગોરોખોવસ્કાયા સાથે બરાબરી કરી? ઓસ્ટ્રેલિયા. મિત્રો, જો તમે આની PDF પણ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપી છે, જ્યાંથી જોડાઈ 24 કલાકમાં તમને આની PDF મળી જશે. COVID-19ના કારણે મૃત્યુ પામેલા પત્રકારોના પરિવારને કયા રાજ્યએ 10 લાખની સહાય આપી? ઉત્તર પ્રદેશ સરકારે. આ વર્ષનો વાલ્મીકી એવોર્ડ કયા લેખકને આપવામાં આવે છે? ડૉક્ટર ગુણવંત શાહને. કયા દેશની મહિલા અને પુરુષ ટીમે સેમિફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે? એટલે કે ભારતે. બંને ટીમ સેમિફાઇનલમાં હોય તેવો પ્રથમ દેશ ભારત બન્યો છે. આગળનો ક્વેશ્ચન. 100% રસીકરણ કરનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે? ભુવનેશ્વર. જુલાઈ 2021માં CSIR સેન્ટ્રલ મિકેનિકલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર દુર્ગાપુરે કયા રાજ્યમાં કુદરતી રીતે વેન્ટિલેટ પોલીહાઉસ સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું? પંજાબ. રાજસ્થાન સરકાર દ્વારા ઘર ઘર ઔષધિ યોજના હેઠળ 5 વર્ષમાં 3 વખત રાજ્યના તમામ 1.26 કરોડ પરિવારોને કેટલા ઔષધીય છોડ પૂરા પાડવામાં આવશે? 8 ઔષધીય છોડ પૂરા પાડવામાં આવશે દરેક પરિવારને. ઓગસ્ટ 2021માં તિબેટમાં કયા રાજ્ય અને પીપલ્સ લિબરેશન આર્મી PLA ભારતીય સૈન્ય વચ્ચે હોટલાઇન સ્થાપિત કરવામાં આવી છે? સિક્કિમ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ UPFSનો શિલાન્યાસ કયા શહેરમાં કર્યો હતો? લખનૌ ખાતે. વર્તમાન ખરીફ માર્કેટિંગ સિઝન દરમિયાન દેશે કેટલા લાખ ટન ડાંગરની ઉત્પાદન કર્યું છે? 869. આગળનો ક્વેશ્ચન. 24 ઓગસ્ટ 2021માં નવા કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો? દીપક દાસે. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 9.80ના સમય સાથે મેન્સ 100 મીટર ગોલ્ડ જીતીને વિશ્વનો સૌથી ઝડપી માણસ કોણ બન્યો? લેમોન્ટ માર્સેલ જેકોબ્સ.
2021 માટે પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કોને નામની જાહેરાત કરવામાં આવી છે? સાયરસ પૂનાવાલા. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન IRCTC 29 ઓગસ્ટ 2021થી ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેનનું સંચાલન કરશે. તે નીચેનામાંથી કયા શહેરો જેવા સ્થળોને આવરી લેશે? અમદાવાદ, અમૃતસર જેવા સ્થળોને આવરી લેશે. નિસાર નાસા ઇસરો સિન્થેટિક અપર્ચર રડાર ઉપગ્રહ કયા વર્ષમાં લોન્ચ થવાનો પ્રસ્તાવ છે? 2023માં. ઓગસ્ટ 2021માં 3000 મીટર સ્ટીપલ ચેઝમાં નેશનલ રેકોર્ડ એનઆર કોણે તોડ્યો? અવિનાશ સેબલે. ગ્લોબલ એજ્યુકેશન સમિટમાં ગ્લોબલ પાર્ટનરશિપ ફોર એજ્યુકેશન GPE માટે દાતાઓ પાસેથી કેટલા અબજ ડોલરનો રેકોર્ડ ઊભો કરવામાં આવે છે? 4 અબજ ડોલરનો. શાલીમાર અને નિષાદ બગીચાઓની પુનઃસ્થાપના અને સંરક્ષણ માટે કયા રાજ્યો JSW ફાઉન્ડેશન સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો જમ્મુ કાશ્મીરે. મિત્રો આગળનો ક્વેશ્ચન. 30 જુલાઈ 2021ના રોજ કયા રાજ્યના પ્રથમ ઓર્કિડ સંરક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો ઉત્તરાખંડ. ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી વંદના કટારિયા ઓલિમ્પિકમાં હેટ્રિક ફટકારનાર દેશની પ્રથમ મહિલા બની ગઈ છે. તેણે કયા વર્ષમાં એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ જીત્યો હતો? 2018માં. નેવિગેશન અને ડાયરેક્શન સ્પેશિયાલિસ્ટ વાઇસ એડમિરલ SN દોર્માડે ભારતીય નૌકાદળના નવા વાઇસ ચીફ તરીકેનો કોની જગ્યા પર હવાલો સંભાળ્યો છે? G અશોક કુમારની જગ્યા ઉપર તેમને પોતાનો હવાલો સંભાળ્યો છે. કોણે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL સાથે મુંબઈ, દિલ્હી, NCR, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, કોલકાતા અને પુણેમાં સંયુક્તપણે EV ચાર્જિંગ પોઈન્ટ સ્તર સ્થાપવાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? કન્વર્જન્સ એનર્જી સર્વિસીસ લિમિટેડે. આયુષ મંત્રાલયે યુકેની લંડન સ્કૂલ ઓફ હાઇજન એન્ડ ટ્રોપિકલ મેડિસિન સાથે મળીને યુકેના કેટલા શહેરોમાં 2000 લોકો પર અશ્વગંધાના ક્લિનિકલ ટ્રાયલ હાથ ધર્યા છે? 3 શહેરોમાં. ઓગસ્ટ 2021માં ઈ-રૂપી એક વ્યક્તિ અને હેતુ વિશિષ્ટ ડિજિટલ ચૂકવણી સોલ્યુશન કોણ શરૂ કરશે? માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી. ટ્રિપલ તલાક સામે કાયદાના ઉજવણી કયા દિવસે દેશભરમાં મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ઉજવવામાં આવ્યો હતો? 1 ઓગસ્ટના રોજ. 31 જુલાઈ 2021ના રોજ અલીપુર દ્વારા ડિવિઝનના દામદીમ સ્ટેશનથી પુનર્જીવિત હલ્દીબારી ચિલાહાટી રેલ લિંક મારફતે કયા દેશમાં સ્ટોન ચિપ્સ લઈ જતી પ્રથમ માલ ટ્રેન બની? માલ ટ્રેન ગઈ બાંગ્લાદેશ. ઓગસ્ટ 2021માં કયા રાજ્યોએ રાજ્યના ગ્રાહકો માટે યુનિટ દીઠ વીજ ટેરિફમાં 37 પૈસાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે? હરિયાણાની સરકારે. ભારત અને કયા દેશ વચ્ચે ઓગસ્ટ 2021માં રશિયાના વોલ્ગોગ્રાડમાં 12મી સંયુક્ત સૈન્ય કવાયત ઇન્દ્ર-21 કસરત ઇન્દ્રા યોજાશે? રશિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગામના બાળકોને પ્લે સ્કૂલની સુવિધા પૂરી પાડવા માટે નીચેનામાંથી કયા કાર્યક્રમો શરૂ કર્યા છે? વિદ્યા પ્રવેશ કાર્યક્રમ. માનવ તસ્કરી સામેનો વિશ્વ દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? 30 જુલાઈના રોજ. આંતરરાષ્ટ્રીય ટાઈગર સ્ટાન્ડર્ડ એક્ઝિક્યુટિવ કમિટીએ ભારતમાં વાઘના કેટલા રિઝર્વ આંતરરાષ્ટ્રીય ધોરણો માટે સાચા ગણાવ્યા છે? 14 ટાઈગર રિઝર્વ. તાજેતરમાં બ્યુરો ઓફ ડ્રગ કંટ્રોલ NCBના વડા તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? SN પ્રધાનને. તાજેતરમાં ચીન અને કયા દેશે યુદ્ધગ્રસ્ત દેશને આતંકવાદનું કેન્દ્ર બનતા અટકાવવા માટે અફઘાનિસ્તાનમાં સંયુક્ત કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે? પાકિસ્તાન. તાજેતરમાં કઈ દેશની અંતરિક્ષ એજન્સી રોસ્કોકોસ્મોએ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન ISS પર નૌકા નામની તેની સૌથી મોટી સ્પેસ લેબોરેટરી શરૂ કરી છે? રશિયાએ. ભારતીય ઓલિમ્પિક ઇતિહાસમાં 2 ઓલિમ્પિકમાં
મેડલ જીતનાર પ્રથમ મહિલા ખેલાડી કોણ બની? પુષ્કરલા વૈકાંઠ સિંધુ. તો મિત્રો આ હતા આપણા વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહીને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.